જો તમે અહીં ઊભા રહીને નીચે ઝાંકશો તો તમને એક ઊંડો કૂવો દેખાશે, પરંતુ થોડું પાછળ જઈને તેને જુઓ તો સમજાશે કે આ કોઈ સામાન્ય કૂવો નથી. આ તો એક મંદિર છે, ઉલટું મંદિર. જમીનની અંદર બનાવાયેલું એક અદ્ભુત ઉલટું મંદિર. તો પ્રશ્ન છે, આને કોણે બનાવ્યું, કેમ બનાવ્યું અને કેવી રીતે બનાવ્યું? આવો આ વિડીયોમાં જાણીએ. ગુજરાત ઈસવીસન 1062 આસપાસનો સમય. રણપ્રદેશની ગરમીમાં સરસ્વતી નદી સુકાઈ રહી હતી. અહીં સોનું નહીં, પાણી સૌથી કિંમતી વસ્તુ હતું. ઉનાળામાં આખું શહેર તરસથી તડપતું હતું. ત્યારે અણહિલવાડા પાટણના રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ એક એવી અદ્ભુત વાવ બનાવડાવી કે જે આજે દુનિયાની સૌથી શ્રેષ્ઠ કળાકૃતિઓમાં ગણાય છે. તેને કહે છે રાણી કી વાવ. પરંતુ આ વાવ બનાવવામાં આવી કેવી રીતે? તે માટે એક સાથે બે ટેકનિકનો ઉપયોગ થયો. પહેલી, નેગેટિવ ટેકનિક. સૌ પહેલા જમીનમાંથી લગભગ 65,000 ટન માટી ખોદીને બહાર કાઢવામાં આવી. બીજી, પોઝિટિવ ટેકનિક. પછી એ ઊંડાણમાં નીચેમાંથી ઉપર તરફ પથ્થરો ગોઠવીને આખું ઢાંચું ઊભું કરવામાં આવ્યું. આ ઢાંચું લગભગ 210 ફૂટ લાંબુ, 65 ફૂટ પહોળું અને 90 ફૂટ ઊંડું છે. સામાન્ય મંદિરમાં સીડી નીચેમાંથી ઉપર જાય છે, પરંતુ અહીં ઉપરથી નીચે ઉતરે છે. અને અંતે એક ગોળ કૂવો છે જે બિલકુલ ઉલટા શિખર જેવો દેખાય છે. તેથી આખું ઢાંચું ઉલટા મંદિર જેવું લાગે છે. પરંતુ આવું કેમ બનાવાયું? તેના પાછળ વિજ્ઞાન છે. 292 થાંભલાઓ પર આધારિત 7 માળ જમીનની અંદર બનાવવામાં આવ્યા. આથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય અને અંદરનું તાપમાન ઘણું ઠંડુ રહે. આ માત્ર કૂવો નહોતો, આ તો એક પબ્લિક સ્પેસ હતો. લોકો અહીં આવતા, બેસતા અને ગરમીમાંથી રાહત મેળવતા. સરળ શબ્દોમાં કહીએ તો આ 11મી સદીનું વોટર કન્ઝર્વેશન સિસ્ટમ હતું. આ વાવમાં 500 થી વધુ મોટી મૂર્તિઓ અને 1000 થી વધુ નાની મૂર્તિઓ છે, જેમાં ભગવાન વિષ્ણુ, શિવ અને અનેક દેવી દેવતાઓના રૂપ દર્શાવવામાં આવ્યા છે. અને સૌથી આશ્ચર્યજનક વાત, અહીં એક પણ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ નથી. દરેક પથ્થર લાકડાના ઇન્ટરલોકિંગ ટુકડાઓ વડે જોડવામાં આવ્યો છે. આ વાવ લગભગ 600 વર્ષ સુધી જમીનની નીચે દફન રહી. પછી અંગ્રેજોએ 1940માં તેની ખોદકામ શરૂ કર્યું. 1986માં તેનું પુનઃસ્થાપન એટલે કે રેસ્ટોરેશન થયું. અને ભારતીય તરીકે તમને ગર્વ થશે કે 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી.